ચલો, હેલો, જય માતાજી. ધીમે 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 કરી લોકો જોડાઈ રહ્યા છે. વહી ગયું હતું. વહી એટલા માટે ગયું, મેં તમને કીધું ને કે ચાર્જિંગ છે, ચાર્જિંગ નહોતું થતું, એટલા માટે એક વખત સ્વિચ ઓફ થઈને સ્વિચ ઓન થાય ને પછી ચાર્જિંગ પોસિબલ થતું હતું. એટલે હવે આપણે મોકળો માર્ગ છે, હવે વાંધો નથી. જય દ્વારકાધીશ ગોપાલભાઈ, જય માતાજી, જય માતાજી, જય માતાજી દર્શનભાઈ, ગુડ નાઇટ. સરજી આપણી ચર્ચા કન્ટિન્યુ કરો. હા, બેટરી ગઈ હતી. હા, બેટરી વહી ગઈ હતી. जिस जिस पर दुनिया हंसी है उसी ने हिस्ट्री रची है. બહુ સાચી વાત છે. કેમ છો? મજામાં? બહુ મજામાં, એકદમ મજામાં. જય શ્રી કૃષ્ણ. હા, ચલો તો આપણે ક્યાં હતા? ફોરેસ્ટની વાતો કરતા હતા. માત્ર ફોરેસ્ટની નહીં કરીએ, ફોરેસ્ટ સાથે સાથે બીજી પણ ચર્ચાઓ કરશું. અને એમાં ખાસ જો તમે જોઈ લીધું, આજે 4-5 કોમેન્ટો, 4-5 વ્યક્તિઓની સતત કોમેન્ટો જોઈને તમને આઈડિયા આવી ગયો છે કે એક શિક્ષક થવું કેટલું અઘરું છે, એટલું ઇઝી નથી હોતું. બરાબર ને? કે તમે સારું કામ કરતા હોવા છતાં, તમે સારામાં સારું ભણાવતા હોવા છતાં, તમે સારામાં સારું બધું આપતા હોવા છતાં વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓનું આવું ખરાબ સાંભળવું પડતું હોય છે કોઈ એક શિક્ષકને. અને હું તમને એક વાત એ કહું કે આ મને આવું કહી જાય છે, મારો સ્વભાવ તમને ખ્યાલ છે, રાઈટ? મને તમે બહુ સારી રીતના જાણો છો, તો વિચાર કરો, જે શિક્ષક દબાતો હશે બચારો, જે શિક્ષક ખરેખર કંઈ બોલી નહીં શકતો હોય, સહન જ કરતો હશે, એ શિક્ષકને કેટલો દબાવતા હશે લોકો. સર, ફોરેસ્ટ મેરિટ લિસ્ટમાં નામ નથી, બટ સિરીઝથી બહુ બધો ફાયદો થયો હતો. વેબ સંકુલ ઓન યુટ્યુબમાં. સોનલબેન, થેન્ક યુ સાહેબ. 120+ માર્ક્સ થાય છે અને 140 મેરિટ અટકેલું છે, તો ચાલુ જ રાખવાનું ગ્રાઉન્ડની તૈયારી કે નહીં? જો કેતુલભાઈ, એક મસ્ત વાત કહું, આવનારા સમયમાં તમારા માટે કોન્સ્ટેબલ આવી રહી છે, PSI આવી રહી છે, આ બે આવી રહી છે. કદાચ તમે ફોરેસ્ટમાં કંઈક ગુમાવશો, આપણે તેવી આશા રાખીએ ફોરેસ્ટમાં તમારું નામ આવી જાય, પણ ફોરેસ્ટમાં જો કદાચ તમે ગુમાવ્યું કંઈ, તો એક વાત યાદ રાખજો, અત્યારની તમારી જે રનિંગ છે ને, રનિંગ, એ જ રનિંગ તમને આગળ જતા તમારી PSIમાં, તમારા કોન્સ્ટેબલમાં બધે કામ લાગવાની છે. એટલે તમે લોંગ તૈયારી કરવા માંગતા હોય તો 6-8 મહિના હજી તૈયારી કરવા માંગતા હોય તો, બરાબર, આ ફ્રેન્ક એકદમ સલાહ આપી રહ્યો છે. ઘણા વિદ્યાર્થીઓ એમ કે ઓકે, હા, સમજી ગયો, મતલબ કે એટલે તમારા ક્લાસીસ હજી 3-4-8 મહિના ચાલે. ઘણા લોકો આવા છે. હવે એ કોઈની ક્લાસમાં નો ડુકાણો હોય, સમજાઈ ગયું? હવે આ વિદ્યાર્થી કેતુલભાઈ ક્યાં ક્લાસ કરે મને કેમ ખબર હોય? કદાચ એવું બને બીજી એકેડમીમાં કામ કરતા હોય, ક્યાંક ક્લાસ કરતા હોય, પણ અમારી ફરજ શું છે? સાચી સલાહ દેવાની. તો પકડી રાખવાનું થાય છે આપણે તો, બરાબર. હું હોય ને તો હું એમ કહું, હું પકડી રાખું, રાઈટ? હું હોય ને તો હું પકડી રાખું, મને એટલી ખબર પડે. કોઈ સત્ય સ્વીકારવા એટલા માટે નથી સ્વીકારવા માંગતા. મેં બે જ વસ્તુ કીધી, 1 લાખ વિદ્યાર્થીઓ ભેગા થાવ, બરાબર સાહેબ, પરીક્ષા બીજી વાર લેવાની થાય ને તો બીજી વાર લેવા પણ સરકાર રાજી થાય. 1 લાખ વિદ્યાર્થી ભેગા થાય ને તો નહીં ભેગા થઈ શકે. 15 જણા, 50 જણા, 60 જણા, બાકી ઘરે બેઠા બેઠા મેસેજ કર્યા રાખશે, સાહેબ તમે કેમ નથી આવ્યા, તમે જાવ ને, તમારે જવું જ જોઈને, સાહેબને દંડા ખાવાના. બીજી વસ્તુ કે જો સાહેબને આટલા આઈડિયલ માનો છો, બરાબર, હું એમ કહું છું માનતા હશો, તો એમ કહો મમ્મી પપ્પાને કેમ નહીં, ભાઈ ભાભીને કેમ નહીં, કાકા કાકીને કેમ નહીં, ફઈ ફુવાને કેમ નહીં, એને કેમ નથી લઈ જતા કે સાહેબ પપ્પા તમે તો મારા ખુદના છો, હાલો આંદોલનમાં. હવે વિચાર કરો, 1 લાખ વિદ્યાર્થી ગયા હોય, એની ભેગું એના બબે વાલી હોય, કેટલા લાખ રૂપિયા કે લોકો થયા? 3 લાખ લોકો થયા, સમજાય? પણ નહીં, એવું કાંઈ કરવાનું થતું નથી. આ તો છેલ્લે શું, એકેડમી છે ને, ધબધબાવો તમે તારે, નાખો એના પર નામ બધું, એટલે એ બંધ કરી દો, બરાબર. મને પર્સનલી મેસેજ છે ને આવા ન કરો. હા, ક્યાંક જરૂર પડી તમારી, આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે. હમણાં તમને ખ્યાલ હોય તો અકાઉન્ટ સબ ઓડિટરનું કંઈક પેપર ગયું, એમાં મને 2-4 છોકરાઓના મને ફોન આવ્યો, મને કે સાહેબ યુવરાજસિંહ સાહેબ સુધી આ વાત પહોંચાડજો કે આવી રીતના છે, લેટ પેપર ચાલુ થયું હતું અને આખી પદ્ધતિ છે થોડીક અમને ન પસંદ આવી એવી હતી. મેં સ્વીકારી, યુવરાજ સાહેબ સાથે વાત કરી, ત્યાં સુધી પહોંચાડ્યું. અને આમાંથી કોઈ આંદોલનકારી વ્યક્તિ હોય, ઘણા લોકો એમ કહેશે કે અમે જાય છીએ ને અમે તેમ છીએ, તો યુવરાજસિંહ સાહેબને સાઈડમાં લઈ લેવાના, ખૂણામાં, અને પછી પૂછવાનું ઝાલા અભિજીત શેરિયા એ તમારી સાથે હોય છે કે નથી હોતા, એ તમારે ભેગા હોય છે કે નથી હોતા, રાઈટ? એ આ બધી વાતોની તમારી પાસેથી પૂછપરછ કરતા હોય છે કે નથી કરતા હોતા, ક્યાંય જરૂર પડે ત્યાં ઊભા રહે છે કે નથી ઊભા રહેતા. એ એમ કે ને કે ના નથી ઊભા રહેતા, એટલે મને ફોન કરી દેજો, રાઈટ?
જો હિતુબા આ બધું દેખીને એમ થાય છે કે પોલીસમાં મેળ ન આવે. આ નાનો વિચાર છે મારા મતે. મારા મતની વાત છે. મારા મતની વાત એમ છે કે કોઈ વ્યક્તિને કદાચ લાગી જ જવું જોઈએ ને, મન ઉપર એવું લાગી જવું જોઈએ ને, તો એને એમ થવું જોઈએ કે સાહેબ હું ગુજરાતના ટોપ 10માં હોવો જોઈએ. આમાંથી સોરી ટુ સે ઘણા બધા વિદ્યાર્થીઓની માનસિકતા છે ને, માનસિકતા કેના પર રહેતી ખબર? મેરિટ ઉપર રહેતી હોય છે. અને ઘણી એકેડમી વાળા એવી રીતના ભણાવતા હોય છે. મને ઘણી એકેડમી વાળા ઘણા સાહેબનો લેક્ચર કદાચ ભૂલથી ખુલી ગયો હોય, કોકે મને કીધું કે સાહેબ આ જો આ સાહેબ શું કહે છે, એમ કે ને કે આટલે મેરિટ કૂદું તો આપણે મેરિટ ઉપરથી 2 માર્ક વધુની તૈયારી કરવાની. આપણને એમ થાય કમોન યાર, કઈ રીતના પોસિબલ છે? દર વખતે અલગ અલગ પ્રકારના પેપર નીકળતા હોય, દર વખતે અલગ અલગ મેરિટ રહેતું હોય. ખાલી શિક્ષક એટલું કેવું જોઈએ કે અહીંયાથી લઈને અહીંયા સુધીનો આપણી પાસે સિલેબસ છે અને આમાં આટલી જગ્યા છે, પણ એટલી ખબર હોવી જોઈએ બેટા કે આ તૈયારી અહીંથી થાય અને આ તૈયારી એવી કરવાની છે ને કે આ વખતે કદાચ 10 સીટ હોય ને તોય તારું નામ હોવું છે. બસ બોલ, તું 10માં રહેવા તૈયાર છો? એનો જવાબ આ હોવો જોઈએ. એમ કે સાહેબ ગઈ વખતે 70 અટકી હતી એટલે એ 70ની જ તૈયારી હાલતો હોય, પછી શું થશે? ખતમ. રાઈટ? અનએકેડમીમાં ફૂલ કોર્સ ફ્રીમાં છે, યુટ્યુબમાં પણ સર્ચ કરી શકો છો. આવા લોકોને નથી કહેવું આપણે, બરાબર? એક વખત તમે ચોપડી જોઈ લેજો, ચોપડીમાં છે બધું. યસ, આપણે આપણી એક જગ્યા માટે આ પ્રશાંત રહ્યો ને, આ પ્રશાંત છોકરો રહ્યો ને, મારી સાથે ઘણા સમયથી જોડાયેલો છે. મારી ઓફલાઈન બેચ પણ કરી છે, એ ઓનલાઈન પણ ભણતો હોય છે, ફ્રીમાં એટલો ભણતો હોય છે, પર્સનલી મને એટલો હેરાન કરતો હોય છે ફોન કરીને, રાઈટ, મેસેજ કરીને. પણ આની પાસે એ ફેલ થયો હોય, પાસ થયો, એની પાસે મેં કોઈ નેગેટિવ વસ્તુ ક્યારે ન થાય પડી સાહેબ હવે આપણે તૈયારી મૂકી દેવી છે ને સાહેબ હવે તો આપણને આપણી ભેગું ખોટું થઈ ગયું, એવું મેં આની પાસે ન થાય પડ્યું ક્યારે. એ સ્વીકારે છે સાહેબ ગઈ વખતે છે ને પીએસઆઈમાં આટલા માર્કે રહી ગયો, સારું મહેનતમાં ક્યાંક કચાશ છે સાહેબ, બતાવો તો હવે શું કરવું જોઈએ સાહેબ, કઈ રીતના મહેનત કરું હું પાસ થઉં. આવા વિચારો આવે ને સાહેબ એ બહુ ઓછા છે અને તમારો વાંક જ નથી, તમારો કોઈ વાંક જ નથી. આજકાલના આ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ એવી નબળી અને સોરી ટુ સે પણ એવી નાલાયક માનસિકતાથી ઘેરાયેલા છે, રાઈટ? મેજોરિટી કહું છું, મેજોરિટી જ કહું છું, માઇનોરિટી નથી કહેતો, મેજોરિટી કહું છું. બહુ બધા લોકો છે કે જે લોકો છે ને પોતાની હારને સ્વીકારવા તૈયાર નથી, પોતાની હારને સ્વીકારવા તૈયાર નથી. તમે લાઈફમાં કેટલી જગ્યા પર હાર્યા છો, કેટલી જગ્યા પર પડ્યા છો, પોતાની ભૂલને સ્વીકારવા તૈયાર નથી. આમાંથી અત્યારે હું આ 160 છોકરાઓ છે ને 160 છોકરાનું એમ કહું કે તમારી પાસે છે ને આ સિલેબસ છે, એ સિલેબસ તમને ખબર છે, છેલ્લા 1 વર્ષથી તમે મહેનત કરો છો, તમે મને કહો આ તમારો સિલેબસ આખો તમે 2 વખત વાંચી લીધો હોય. હું એમ નથી કહેતો કે તમે ગોખી નાખો, હું એમ કહું છું કે વાંચી લીધો હોય એવા કેટલા સાહેબ 1% ન નીકળ્યો. કેટલા ન નીકળે? 1% વિદ્યાર્થી પણ નથી નીકળતો, રાઈટ? જો એક ભાઈ કહે છે ફેમિલી બેકગ્રાઉન્ડ પર જાય, બહુ સાચી વાત છે, ફેમિલી બેકગ્રાઉન્ડ પર જાય. હું એમ કહું છું બધાને 24 કલાક મળે. વન્સ અગેન ધીસ ઇઝ અ એક્સક્યુઝ, બિગ એક્સક્યુઝ. બધાને 24 કલાક મળે અને હું અત્યારે તમને ઓન પેપર લખીને દઈ શકું, લખીને કહી શકું કે રોજની ખાલી ને ખાલી 4 કલાકની સારી મહેનત હોય ને, કોઈ પણ જાતના ડિસ્ટ્રેક્શન્સ વગર 4 કલાકની સારી મહેનત હોય એટલે 6 મહિને વિદ્યાર્થી પાસ થાય, જીપીએસસી જેવી જીપીએસસી પાસ કરે છે, રાઈટ? આમાંથી ભાઈઓમાંથી ઘણા લોકો એમ કે સાહેબ ફેમિલી બેકગ્રાઉન્ડ હોય, ઘણાની પરિસ્થિતિ નબળી હોય છે. અરે ભાઈ કરો 8 કલાક મહેનત, કરો 8 કલાક મહેનત. મને ઘણા વિદ્યાર્થીઓ છે ને એવા મને મેસેજ કરે કે સાહેબ મારી પાસે પૈસા છે નહીં તો મને 2000 રૂપિયાના આ પુસ્તક છે એ પુસ્તક મને લઈ દો. એટલે હું એને કહું હું તને પુસ્તક લઈ દેવા તૈયાર છું, પણ હું તને ખાલી એટલી એક વાત કહીશ કે 2000 રૂપિયા કમાવો હોય તો કેટલો ટાઈમ લાગશે? એ કે સાહેબ 4 દિવસ દાડીએ જાઉં ને 500 રૂપિયા આપે અને 2000 રૂપિયા. મેં કીધું હવે તું મને કે 4 દિવસ મહેનત કરી અને ખુદના પૈસા તારા આગળ વધવું છે કે પછી હું તને મદદ કરી દઉં એના? હું તને મદદ કરી દેવા તૈયાર છું, હું તને તારા ઘરે ચોપડા મોકલવા માટે તૈયાર છું, પણ તું મને કે તારે કયો રસ્તો પસંદ કરવો છે? તારે સ્વમાનનો રસ્તો પસંદ કરવો છે કે તારે એવો રસ્તો પસંદ કરવો છે કે તે કોકની પાસેથી પૈસા માટે ભીખ માંગી, બરાબર, કોક વ્યક્તિને કીધું કે તમે મને લઈ દો એમ, ત્યારે એ જ તે કોલર ઊંચો કરીને એમ કહે છે કે સાહેબ મારે તમારા પૈસા નથી જોતા, બરાબર ને, અને હું મારી રીતના 4 દિવસ તમે કીધું ને 4 દિવસ હું મહેનત કરી આવીશ, ક્યાંક દાડિયા જઈ આવીશ અને 4 દિવસ પછી સાહેબ વાંચવાનું ચાલુ કરીશ, પછી મને ગાઈડ કરજો ખાલી. આવા વિદ્યાર્થીઓ ઢગલો બંધ છે અને એવાય ઢગલો બંધ છે જે એમ કે સાહેબ મારી પાસે નથી ને મારી પરિસ્થિતિ નથી, પછી એના ઘરે કુરિયરે પહોંચાડી દેવાવાળો હું છું,
પહોંચાડી દઉં છું. અને એક બીજો ફેક્ટ તમને કહું, એ જે પાસ થવાવાળો વર્ગ છે ને, એ પાસ થવાવાળા વર્ગમાં એ જે 2000 રૂપિયા ખુદની મહેનતથી જે લઈ આવ્યો હતો ને, એ વિદ્યાર્થી છે ને, એ વિદ્યાર્થી ખૂબ ખુશ હોય છે ને પાસ થતો હોય છે. રાઈટ? ખુદદાર તો હોવા જોઈએ ને આપણે. બીજું કાંઈ નથી, આપણે ખાલી ને ખાલી તૂટી ગયા છે. મારી પાસે પોચા શબ્દો નહીં હોય કે ડિયર આવું કરો, ડિયર પેલું કરો. મારી પાસે આવું નહીં. મારી પાસે ચોખ્ખા શબ્દ હશે. હું નબળી માનસિકતા જ કહીશ. સમજાય છે? હું હલકી માનસિકતા જ કહીશ. ચોખ્ખું કહીશ, મોઢે કહીશ. જે છે એ તમને કહીશ. બરાબર? કારણ કે એમાંથી જ શીખવાનું, સમજો. બાકી એવા લોકો તમને દુનિયાના મળશે. તમે કદાચ મેસેજ કર્યો હશે કે સાહેબ પૈસા દો, અનસીન કરી નાખે, મેસેજ નહીં જોવે તમારો, એવું બનશે. મને હે ને હક નો થાય. મને કોઈ ખરાબ બોલી જાય ને તોય મને હક નો થાય. આજ તમે માનશો ને, આજ મેં 15 જણાને રિપ્લાય કર્યા છે. આવા લોકોને તે જે મને મન ફાવે ને એવા મેસેજ કરતા હતા કે તમે તો પૈસા કમાઈને મજાથી બેસી ગયા. અરે મારા બાપુજીએ મને રોડ ટચ, ફેદરા રોડ ટચ, મારા ગામડે રોડ ટચ જમીન છે મારે. રાઈટ? ઘણા લોકો એમ કહે છે કે અમારા કારણે તમે આવી રીતના આમ એસો આરામથી ફરો છો. એસો આરામથી નહીં, રાત દિવસની મહેનત હોય છે. મારું સ્ટ્રગલ છે ને, જેને ખબર છે ને એને જ ખબર છે કે અઠવાડિયામાં 1 દિવસ મારા ફેમિલીને મળતો, 1 દિવસ પૂરતો જ તે. બાકી 6 દિવસ હું અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં ફરતો ને ભણાવવા જતો. મેં મારા કેરિયરની શરૂઆત 200 રૂપિયાના કલાકથી કરી છે. સમજાય? 200 રૂપિયા કલાકથી જ કામ કરતો હું. અને ત્યારે એમ વટથી જીવતો. આજે પૈસા છે ત્યારે હું વટથી જીવું છું. અને આજે મારે એકમાત્ર આ સોર્સ નથી, મારી પાસે બીજું ઘણું છે કે જેમાં હું ઇન્વેસ્ટ કરી રહ્યો છું, જેમાં હું મારી રીતના કમાઈ રહ્યો છું. કયા હકથી કઈ મને તેમ થાય. કાલ સવારે હું તમને એમ કહું, હું તમને એક નાનકડી વાત કહું કે તમને એમ કહું ભાઈ તમે છે ને, તમે બધું જે છે ને તમે મારા કારણે છે. કાલ સવારે તમે પાસ થઈ જાવ ને, કદાચ મારા માર્ગદર્શનમાં તમે પાસ થઈ જાવ ને, તોય મને હક નથી હું તમને એમ કહું તું મારા કારણે આજે એસો આરામ કરે છે. સાહેબ તમે મહેનત કરી છે ત્યારે છે. તમે રાત દિવસ જાગ્યા છો. લોકોએ તહેવાર પસંદ કર્યો છે. તમે શું પસંદ કર્યું? તમે ચોપડાઓને પસંદ કર્યા છે. આવવાનો છે આખો શ્રાવણ મહિનો છે, બરાબર? ભાદરવો મહિનો છે, ગણપતિ આવશે, આસો મહિનો છે, નોરતા આવવાના છે. તો 7મ 8મ ને નોરતા બધા સિઝન ચાલુ રહેશે. કૂદકા મારશે, 9 દી કૂદશે. સમજાઈ ગયું? 9 દી 15 દિવસ સુધી રમશે. સવારે હોઈ જશે, સાંજે જાગી, પછી ચકોમકો થઈને રમવા વયા જશે. 15 દિવસ રમશે. પરીક્ષા આવશે એટલે ફેલ થશે, અને ફેલ થશે એટલે પાછું શું કરવાનું? પાછું ફરી એક વખત ડિપ્રેશનમાં વહી જવાનું. સો કોલ્ડ, ઓ માય ગોડ, મેં કેટલું વાંચ્યું હતું, મારી સાથે તો ભગવાન આવું કરે છે. ભગવાન જોયું ને, ભગવાન બધાનો હરખો નથી હોતો. મારી એક તો કન્ડિશન આવી છે ને, હવે જોયું ભગવાન મારી ભેગું શું કર્યું. અરે ભાઈ, ભગવાને બધાને 24 કલાક દીધા છે. અત્યારે રાતનો સમય છે, રાતના 12 ને 16 થયા ને, બધા ઇન્સ્ટાગ્રામની રીલોમાં ક્યાંક હશે, ચોપડું પકડીને વાંચવા બીજા. સવારના 6 સુધી વાંચ. ક્યાં કોમ્પિટિશન છે ભાઈ? કોણ વાંચતું હશે તારી ભેગું 3 વાગે? કેજો મને. 3 વાગે તારી ભેગું કોણ વાંચતું હશે? 3 વાગે આખી દુનિયા હોઈ ગઈ હશે. શું કોમ્પિટિશન હશે ત્યાં તારી ભેગું? 0 કોમ્પિટિશન હશે. તારી ભેગું વાંચવાળો વર્ગ આખા ગુજરાતમાં ભેગા કરી 50 છોકરા, 100 છોકરા, 150 છોકરા હશે. સીટ તો 8,000 સીટ હોય છે. એ બેમાં વિચારો ને ભાઈ. એવામાં એ રસ્તો છે, એ રસ્તામાં વિચાર કરતા શીખો ને. હા, અત્યારે જે બધા ફિશિયરી મારીને વ્યા ગયા ને, એ લોકોને પોતાનો ખાલી મોબાઈલનો સ્ક્રીન ટાઈમ કાઢવા જાય ને તો 5-5 કલાકનો આવતો હશે. રાઈટ? 5 કલાકનો સ્ક્રીન ટાઈમ આવતો હોય છે. મતલબ કે એ કવિ 5 કલાક મોબાઈલની સામે રહ્યા આખા દિવસમાં. આખા દિવસની 24 કલાક મળે છે, એમાં કદાચ એને 7 કલાક કે 6 કલાક હોતો હોય છે. વિચારો કે એની સેહતથી, એની તબિયતથી પણ વિશેષ એના માટે એનો મોબાઈલ હોય. આજે જ્યારે આ વિડીયો તમે બંધ કરો ને, ત્યારે તમને જે વાલું હોય ને, તમને એના સોગન છે તમને કે છેલ્લા મહિનાનું તમે ખાલી તમારો વોચ ટાઈમ કાઢજો. એન્ડ્રોઈડ હોય તો સ્ક્રીન ટાઈમ લખજો, બરાબર? અને એપલ વાપરતા હોય તો વોચ ટાઈમ લખજો. સેટિંગમાં તમને મળી જશે. એટલે તમારી સત્ય હકીકત તમારી સામે આવી જશે કે ઓ માય ગોડ સાહેબ, આટલા કલાક હું વેસ્ટ કરું છું, આટલા કલાક હું
મારા જતા કરું છું, આટલી કલાક હું ઇન્સ્ટાગ્રામમાં ક્યાંક ઘૂસેલો હોય. આમાંથી ઘણા બધાને લોકોનો મારો નંબર તમારી પાસે સેવ હશે, તમારો નંબર મારી પાસે સેવ હશે. ક્યારે એવું બન્યું મેં તમારા સ્ટેટસ જોયા હોય એવું? નંબર સેવ તમારો હશે, મારો હશે, આપણા બેનો નંબર સેવ હોય, તમે સ્ટેટસ મૂકો તો મને સ્ટેટસ દેખાય વોટ્સઅપમાં. પણ ક્યારે એવું બન્યું કે મેં તમારું સ્ટેટસ જોયું? દુઃખ થાય યાર, આપણને કોઈક કહી જાય ને, આપણને કોઈક કારણ વગરનું કહી જાય ને એટલે આપણને લાગી આવે. નકર 12:19 છે, સવારના પોરમાં મારી એકેડમીમાં લેક્ચર છે, લેટ છે પણ 6 કલાકના લેક્ચર મારે કાલે છે. પણ આપણને દુઃખ થઈ જાય, આપણને કોઈ કારણ વગર કોઈ કહી જાય. હવે વિચાર કરો, ફોરેસ્ટની કેટલી સીટ છે ને મને નથી ખબર. ફોરેસ્ટનું તમારું કટ ઓફ કઈ રીતના એટલું મને કોઈ આઈડિયા નથી, કોઈ ખબર નથી મને, બોલો. અને ફોરેસ્ટની ઓફલાઈન અને ઓનલાઈન બેચ વેબ સંકુલે પેડ કઈ રીતે મને આઈડિયા જ નથી. તમે કોઈ કદાચ પેડ કોર્સમાં આવ્યા હોય તો મને નથી ખબર, રાઈટ? મને આઈડિયા નથી આવતો, કદાચ મૂકી હોય પણ મન નથી ખૂટતું કે કદાચ કોઈ એવી વેબ સંકુલે ઓફલાઈન બેચ મૂકી, ઓનલાઈન બેચ મૂકી હોય, એમાં તમે જોડાણા હોય, મને એ યાદ નથી આવતું. અને મેં તો એમાં ભણાવ્યું જ નથી. અને છતાંય આજે મને, કેમ કે મોટી પ્રોફાઇલ છે એટલે મેસેજ કોને કરવાના ને? સમજાય છે? એટલે લોકો રહેવાના છે, લોકો તમારી આજુબાજુમાં રહેવાના છે, લોકો હલકામાં હલકી માનસિકતાવાળા લોકો રહેવાના છે. એ લોકોને એમ છે કે આને આમ કહીને આપણે પિન કરશું ને એમાં એની નુકસાન છે, એને ઘણું બધું નુકસાન થશે. હમણાં જોજો એ ગુસ્સે થશે, હમણાં જોજો એ આમ કરશે, તેમ કરશે, ફલાણું કરશે, ઢુકડું કરશે. મારી જિંદગીના 34-35 વર્ષ મેં જીવી નાખ્યા છે, રાઈટ? અને હવે મને અફસોસ જરાય નથી, રાઈટ? ગુમાવવાનો કોઈ અફસોસ નથી મને. મેં મારી જિંદગીમાં બહુ બધું ગુમાવી દીધું છે, સમજાય છે? તમારી પાસે તમારા ફાધર હશે કે જેને તમારો હાથ પકડ્યો હશે ને તમને હજી પૈસા કદાચ મોકલતા હશે, કાલે બેટા આ પૈસા તું ભણ એમ. મારી પાસે નથી, સમજાય? અને 2016 જ્યારે હું તૈયારી કરતો ને ત્યારના નથી. ક્યારના નથી? 2016 જ્યારે હું તૈયારી કરતો ત્યારના નથી. તમને મૂંઝાતા હોય ક્યારે? તમારી પાસે કદાચ છે, તમે એમ કહો કે ના સાહેબ હું મારા બાપને કઈ કહી ન થકતો. તમે કઈ નથી શકતા પણ એ સમજી તો જાય છે ને. બાપ એ બહુ મોટું વ્યક્તિત્વ છે, તમે બોલો એની પહેલા એને ખબર પડી જતી હોય, રાઈટ? અને આજે હું તમને એમ કહું છું કે આટલી આખા ગુજરાતને ખેડીને બેઠો છું અને છતાંય લોકો આજે મન ફાવે એવું બોલે છે, મન ફાવે એવું કહે છે. ટાર્ગેટ કરે સ્પેશિયલ. મૂંઝાઓ, તમે માણસ છો, હું નથી, રાઈટ? તમે જેવી રીતના માણસ છો એવી રીતના હું નથી. તમને દુઃખ થતું હશે એમ મને નહીં દુઃખ થતું હોય ભાઈ. અઘરું છે ભાઈ, શિક્ષક બનવું અઘરું છે. ખાલી વાતો થઈ શકે, ક્યાંક તમે પૈસા ભરીને પણ મારી પાસે કદાચ ભણ્યા હોય ને તમે, તો તમારા સિલેબસના કદાચ 200 કલાક 300 કલાક બાકી લોકો કરતા હોય. આપણે 500 550 600 કલાક, જે 600 કલાક કદાચ હું એમ કહું છું કે જીપીએસસીનો સિલેબસ નથી રહેતો, પ્રિલિમ પ્લસ મેઇન્સનો. એ સિલેબસ છોકરાઓ મારા પાસે ભણતા હોય છે, છતાંય છોકરાઓની એવી ડિમાન્ડ હોય છે કે સાહેબ આ કરી દો ને ઓલું કરી દો. બનતી બધા પ્રયત્ન કરીએ, પછી ઘણી માંગો એવી પણ આવે કે આપણને એમ થાય કે રિયલી સિરિયસલી આ વિદ્યાર્થી ભણવા જ આવ્યો છે, રાઈટ? એટલે આ બધી વસ્તુઓ છે સાહેબ, ખાસ ધ્યાન દેવું. ભણો, મહેનત કરો મસ્ત, ક્યાંય જરૂર પડે તમે મને કહો. પણ તમે એમ કહો કે ભાઈ
આમ ને તેમ ને તમને મજા આવે એવું તમે લખો, એ વસ્તુ ખોટી છે, એ વસ્તુ. અને બીજી વસ્તુ અજડાઈ છે ને, અજડાઈનો કોઈ મતલબ નથી હોતો. સમજો, બે પ્રકારના માણસો, એક લખી દેવા વાળા હોય અને એક જીવી નાખવા વાળા હોય. હું જીવી નાખવા વાળો માણસ છું, રાઈટ? હા, મારે ઇસ્યુ થાય કોઈ સાથે તો એના ઘરે જ પહોંચતો હોય છું. મને બીજી આડી અવડી વાત કરતા નથી આવડતી. ઘણા લોકો એમ કે ભાઈ શિક્ષક કોઈ દી આમ તેજ થઈ જાય એવું ન હોવું જોઈએ. મને એમ કહું તમારું વ્યક્તિત્વ તમે બદલી નાખો તો એનો શું મતલબ કયો? અને એમ નામ સાહેબ ઘણા લોકો એમ કહી દે તમને ફેમ મળી ગઈ છે, તમે આમ કરીને તમે કરી લ્યો ને. આ એક એવી મારી ચેનલ છે કે જેમાં તમે બહુ ઓછું એવું જોયું છે કે હું લાઈવ કદાચ ગાવા માટે થયો હોય. શું કામ ખબર છે? માત્ર એટલા માટે, સિંગિંગ ઇઝ માય પેશન, મને ગમે છે, રાઈટ? મને ગમે છે, પણ હું એટલા માટે અહીં સ્પેશિયલ લાઈવ નથી. જો બધી વસ્તુ પાછળ મારા કંઈક કારણો છે કે કાલે કોઈ વિદ્યાર્થી એમ ન કહી જવો જોઈએ, કાલે કોઈ વ્યક્તિ એમ ન કહી જવો જોઈએ. અમારા શિક્ષક વર્ગમાં એવા હોય છે કે એને તો છે ને સિંગિંગ સારું આવડે છે ને એટલા માટે છોકરાઓ એને નહીં આવે. અરે ભાઈ, 100 વિડીયોમાંથી કદાચ 3 વિડીયોમાં નાનકડું ગીત ક્યાંક લહેરાવી દીધું હોય. હું સાહિત્યનો માણસ છું તો એના કારણે આવે. કમોન યાર, એટલા માટે મેં મારી નગર 113 કે એટલે કે 1,13,000 વિદ્યાર્થીઓ આમાં જોડાયેલા છે, કે વિદ્યાર્થીઓ જે હોય ટૂંકમાં. હું આમાં લાઈવ નથી થતો, તો આમાં લાઈવ થવું તો વધુ મને ધક્કો મળે કે ન મળે. અને કદાચ ક્યારેય થઈ ગયો છું, ભૂલથી થઈ ગયો છું, સમજાય? ખાલી એટલા માટે કે એ મને કોઈ એવું કહી ન જાય કે તમે તો સંગીતના કારણે ફેમસ છો ને એટલા માટે તમે તમારી પાસે છોકરાઓ ભણવા આવે. સાહેબ, મારી પાસે મારી યુનિક ટેકનિક છે, મને એના પર ગર્વ છે. મને ગમે છે કે હું વિદ્યાર્થીઓના મગજમાં ચડાવું છું વાતને. અને બિલીવ મી, જ્યારે તમારા મગજમાં ચડે છે એ વાત ત્યારે મને ઓર આનંદ આવે છે, અતિ આનંદ આવે છે. એમ થાય ચલો ડન, આજના લેક્ચરમાં ખૂબ મજા આવી ગઈ મને. અને એના માટે હું રાત દિવસ મહેનત કરું છું, સમજાય? રાત દિવસ મહેનત કરું છું. વેબ સંકુલમાં કદાચ તમારો કોન્ટેક્ટ હોય તો કોલ કરીને પૂછજો કે કયા સાહેબના વિડીયો તમને 5 વાગે રાત્રે આવે છે. 5 વાગે હું રેકોર્ડિંગ કરીને પછી મારા વિડીયો છે એ પેન ડ્રાઈવ થ્રુ હું ચડાવતો હોઈ છું કે સર્વરમાં ચડાવતો હોઈ છું. કેમ કે મને છે ને શાંતિ ગમે, મને પીસ ગમે. શાંતિ ખૂણે બેઠો હોય અને પછી મારી નોટ્સ બનાવવું, આખી નોટ્સ બનાવવું, અને એની પછી હું છોકરાઓને ભણાવું. રાઈટ? હું અત્યારે આર્ટ એન્ડ કલ્ચર ઓફ ઇન્ડિયા ભણાવી રહ્યો છું, અને એમાં હું તમને એમ કહીશ કે જે વિદ્યાર્થી કદાચ ભૂલથી વાંચી હોય તો એને પૂછું છું કે 11મા ધોરણની આર્ટ એન્ડ કલ્ચરની NCERT કોઈ વાંચેલી ક્યારે? 11મા ધોરણની આર્ટ એન્ડ કલ્ચરની NCERT. હું એમ કહીશ કે NCERT આટલી બધી છે ને, આટલી બધી NCERT, જીઓગ્રાફી, હિસ્ટ્રી, ઓલી બધી NCERTમાં સૌથી અઘરામાં અઘરી NCERT જો કોઈ હોય ને તો એ 11મા ધોરણની ફાઇન આર્ટ્સ કરીને જે NCERT છે ને એ છે. અત્યારે હું એ છોકરાઓને ભણાવી રહ્યો છું અને એને મારે સમજવી પડે. એટલે હું એક લેક્ચર ડિલિવર કરું ને, એક લેક્ચર એટલે કે એક ચેપ્ટર ડિલિવર કરું છોકરાઓને, એની પહેલાં એક ચેપ્ટર પાછળ હું 8 કલાક મારી બગાડું. કેટલી? 8 કલાક. અને એની હું ડિજિટલ નોટ બનાવું. એને હું બહુ સરસ રીતના મગઅપ કરી લઉં, ગોખી લઉં, કઈ રીતના છોકરાઓને ક્યાંથી હું સમજાવીશ એવી રીતના બનાવું. સમજાઈ ગયું? અને પછી હું વિદ્યાર્થી સુધી પહોંચાડું છું. રાઈટ? કેમ કે લાઈનું કરી નાખવું, આ છે એવા છે. બરાબર? મારી પાસે બધી પીપીટી છે. મારી પાસે આર્ટ એન્ડ કલ્ચર 11મા ધોરણની ઘણા ટાઈમથી પીપીટી પડી, પણ હક જ નથી થતું. એમ મને મજા જ નથી આવતું. હું આમ નીચે, તમે માનશો નહીં, મારો સ્વભાવ તમને કહી દઉં. આજે વેબ સંકુલમાં મારે વિડીયો દેવો જ પડે એમ હોય, કેમ કે કાલે મારો જ વિડીયો હોય, ખુદનો વિડીયો તે પ્લાનર કોર્સમાં આવતો હોય. કદાચ મારે ટાઈમિંગના કારણે ક્યાંક થોડું કાચું ભણાવાઈ ગયું ને તો હું એકેડમીને સ્પેશિયલ કહેતો હોઉં છું, મને આ એક વિડીયો ફરીથી ઉતારવા દેજો. અને એને પછી હું ફરીથી ઉતારું,
એ વિડીયોને હું કઢાઈ નાખું અને એની જગ્યાએ એક સારામાં સારો વિડીયો બનાવી નાખું. મને જ્યાં સુધી મારા વિડીયોમાં કચાશ લાગે ને ત્યાં સુધી હું એ વિડીયો નથી મૂકતો. અને આનું તમારે ઉદાહરણ ખાલી જોવું હોય તો હું તમને કહું છું, તમને અત્યારે સજેશન આપું છું. જાગતે રહો ની સિરીઝ 3 અને એનો એપિસોડ નંબર લગભગ 5 હતો. એમાં મેં તમને ગુજરાતની ભૂગોળ ભણાવી, ભારતની ભૂગોળ ભણાવી. એક વખત અંદર જાઓ. 11 કલાક 11.5 કલાકનો લેક્ચર છે. યુટ્યુબ તમને મેક્સિમમ 12 કલાક સુધી અપલોડ કરવા દે. એમાં એક વિદ્યાર્થીએ તો આવી નાની નાની વસ્તુની નોટિસ કરી છે કે યુટ્યુબ 12 કલાક સુધી છે એ અપલોડ કરવા દે અને સાહેબનો વિડીયો છે ને એ 11 કલાક અને 56 મિનિટનો, મતલબ કે 4 જ મિનિટ છે ને એક કટ રહેવા દીધી છે ખાલી. એક વખત અંદર જાઓ છેલ્લે સુધી જો તમે એમનામ બેઠા ન રહ્યો તમે મને કહેજો, કારણ કે એની પાછળ એવડી મહેનત કરી છે. અને દોસ્તો એ વિડીયો ફ્રી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો હતો. એક એવું પ્લેટફોર્મ કે જેને બહુ બધું વિદ્યાર્થીઓને આપ્યું છે, એના માધ્યમથી મને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની મજા આવી, સમજો રાઈટ, લોકો સુધી પહોંચાડવાની મજા આવી. અને આજે જોઉં છું પાછળ જો મને આનંદ થાય છે રાઈટ. જાગતે રહો 3 એપિસોડ નંબર 5, જાગતે રહો 3ની આખી સિરીઝનો પહેલો વિડીયો એવો બન્યો. 5મા નંબરે નકર વિડીયો ઉતરો હતો અને એ વિડીયો 1 મિલિયન મતલબ 10 લાખ એટલે કે 1 મિલિયન સુધી પહોંચાડનારો પહેલો વિડીયો બન્યો છે. અને એ જ ગતિથી ઇન્ડિયન જ્યોગ્રાફી પણ આગળ વધી રહ્યો છે. કદાચ કાંઈ નવાઈ નથી કે બીજો વિડીયો ઇન્ડિયન જ્યોગ્રાફીનો 1 મિલિયને પૂગી જાય. સમજાય છે આખી વાત? તો આ પ્રેમ મળતો હોય ત્યાં નીચે તમે કોમેન્ટ્સ વાંચો તો તમને ખ્યાલ પડશે. દોસ્તો આજે હું ક્યાંક ઓફલાઈન ભણાવવા જાઉં ને તો એની નોટ્સ બધા પાસે હોય છે. મને વિદ્યાર્થીઓ કીધું કે સાહેબ આની પીપીટી જોઈએ છે. પીપીટી પોસિબલ નહોતી દેવી રાઈટ, એટલા માટે એની એક સ્પેશિયલ નોટ્સ બનાવડાવી અને એ નોટ્સ મેં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી. બધા જ વિદ્યાર્થીઓને મેં આપી નોટ્સ. હવે જે એમ કે તમે કમાઈ લ્યો છો ને આવું છે ને તેવું છે, તો દોસ્ત એ નોટ્સ છે ને એ નોટ્સ હું 10 રૂપિયા લેખે વેચે જ ને, ખાલી 10 રૂપિયા લેખે કહું છું તોય હું અત્યારે એમાંથી લાખો રૂપિયા કમાઈ ગયો હતો. કેટલા રૂપિયા લેખે? 10 રૂપિયા લેખે એ પીડીએફને મેં વેચી હોત ને તો હું તે લાખો રૂપિયા કમાઈ ગયો હતો. પણ પૈસા શું છે? પૈસા આજ આવવાના છે, કાલ આવવાના છે, પરમ ભેગા તો નથી જવાના. પૈસા જરૂર છે બધાને, પણ પૈસા જ જરૂર છે એવું નથી રાઈટ. અને ભગવાને સરસ એવું ભેજું દીધું છે, સારા એવા હાથ પગ દીધા છે અને ભગવાનના માતાજીના આશીર્વાદો છે અને વડીલોના આશીર્વાદો છે બરોબર. આજે હું મારા ઘરે રહું છું, મારા મમ્મી મારા કામથી ખુશ છે, આનાથી વિશેષ મારે બીજું શું જોઈએ? સમજાય છે? આજે હું મારી ઢીંગલીને ટાઈમ આપી શકું એનાથી વિશેષ મારે શું જોઈએ? રાઈટ. તો આ સમજવા જેવી વાત છે બધી. હા, નોટ્સ છે ને એ આપણી યુટ્યુબ ચેનલ ટેલિગ્રામ ચેનલ પર પડી છે. અભિજીતસિંહ ઝાલા ઓફિશિયલ સર્ચ કરશો એમાં તમને મળી જશે. સોલંકી જયદીપભાઈ અભિજીતસિંહ ઝાલા ઓફિશિયલ સર્ચ કરશો એટલે ટેલિગ્રામમાં એક આપણી ચેનલ છે. લગભગ 27,000 જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે. એમાં તમે સર્ચ કરજો, ફાઇલમાં જઈને સર્ચ કરજો જીઓગ્રાફી, એટલે 2 નોટ્સ તમને મળી જશે. ફોરેસ્ટવાળા વિદ્યાર્થીઓને મેં ફિઝિકલ જ્યોગ્રાફીનું કીધું હતું પણ હું નહોતો કરી શક્યો. હવે એ જ ફોરેસ્ટવાળા વિદ્યાર્થીઓ માટે મેં કીધું આગળ જતાં એમને ક્યાંક કામ લાગવાની છે, કોઈ કારણસર હું નહોતો પોગી શક્યો. પણ એ જ વિદ્યાર્થીઓ માટે મેં 11મા ધોરણની જીસીઆરટી સ્ટાર્ટ કરી છે રાઈટ. 11મા ધોરણની જીસીઆરટી સ્ટાર્ટ કરી. દીપકભાઈ ઝાલા કહે છે કે બધે પૈસા કામનો હોય સર, ક્યાંક સંબંધ કામ આવે. હું એ જ કહું છું કે એ જ કમાણો છું, પૈસા નથી કમાણો, હું સંબંધ કમાણો છું. આજે હું ગમે જિલ્લામાં ઊભો રહી જાઉં, નાનકડો મેસેજ નાખું કે આ જગ્યા પર હું સલવાણો છું, એટલે મને ફોન આવી જતો હોય, મને મેસેજ આવી જતો હોય છે. તાપીની બાજુમાં મહારાષ્ટ્ર છે બરાબર ને. હવે એ નાનકડી એવી ત્યાં ખાઈ છે જ્યાં તાપી અને મહારાષ્ટ્રનો ક્ષેત્ર બને, ત્યાં એ જગ્યા પર મારા એક રિલેટિવની એક ગાડી છે, એક ગાડી ખટારો છે, એ ખટારો એમાં ખાઈમાં પડી ગયો હતો. અને એમાં ત્યાં મહારાષ્ટ્ર પોલીસ છે ને, મહારાષ્ટ્ર પોલીસ થોડીક અઘરી છે રાઈટ. મહારાષ્ટ્ર પોલીસ થોડીક અઘરી બનતી હતી, એટલા માટે મને ખાલી ફોન કર્યો હતો કે સાહેબ આવી રીતના છે અને આવું બન્યું છે. નાનકડો ખાલી ટેલિગ્રામમાં મેસેજ નાખ્યો હતો. ટેલિગ્રામમાં એક નાનકડો મેસેજ નાખ્યો હતો. ત્યાં તમે માનશો નહીં, ત્યાં એક પીએસઆઈ ત્યાં જઈ બધી વસ્તુઓ પતાવી કમ્પ્લીટ કરી અને એ જે મતલબ જે ફોર્માલિટીઝ બધી હતી ને એ ન્યાનો એક પીએસઆઈ જઈને પૂરી કરી આવ્યો હતો. શું જોઈએ બીજું તમારે કયો? મારું કામ નહોતું, મારા રિલેટિવનું કોકની કોક ગાડી પડી હતી
બરાબર. આવી જ રીતના ઘણા વિદ્યાર્થીઓના મેસેજ આવે સાહેબ અમારી પાસે લહ્યો નથી, બરાબર, અમે કદાચ લહિયાની ક્યાંક જરૂર છે, ક્યાંક કોઈક વિદ્યાર્થી સારો હોય એના માટે હું દોડતો હોઈશ, એના માટે હું મેસેજ નાખું કે આ જગ્યા પર પરીક્ષા છે, જો કોઈ જઈ શકતું હોય, દયાવતું હોય તો ખૂબ સારું રહેશે. આ જ કમાણું છું ને આ જ કમાવું છું, અને આનાથી જ મને વધુ મજા આવે છે. સમજો, મને એક ભણાવવું, એક ગાવું અને એક આ કામ કરવું ને એમાં મને આનંદ આવે. અને તમે બધા ગાંડા નથી. સમજો, 1,13,000 વિદ્યાર્થીઓ જોડાયેલા. હું એમ કહું છું કે 1,12,000 મારા છે, 3,000 કદાચ એવી રીતના જોડાના હોય કે બળતરાના કારણે લાઈવ આને જોયા હું કરે. પણ 1,12,000 એમ નામ તમે ગાંડા નથી, તમે એમ નામ નથી ગમે એને ફોલો કરી લેતા. તમે રાત્રિના 12:34 150ની સંખ્યામાં એમ નામ નથી જોતા. યુટ્યુબ પર આટલા વ્યૂ નથી હોતા લોકોને. તમે ગાંડા નથી. સમજાય છે? તમે સમજો છો, તમને માણસની કદર છે, તમને માણસ ખબર છે, તમારા માટે કામ કર્યું છે કે નહીં તમારો અંતરાત્મા જાણે જ છે. સમજો, રાઈટ? પણ મારો કહેવાનો અર્થ એ કે ઘણા બધા વિદ્યાર્થીઓના આવા મેસેજ આવતા હતા, એટલા માટે મારે લાઈવ થવું પડ્યું, બરાબર. અને હજી તમને કહું છું, કોઈ વસ્તુને વધુ આગળ લઈ જવી હોય, તમારે ત્યાં સુધી રજૂઆત કરવી હોય, શાંતિથી ભેગા થાવ, 1,00,000 વિદ્યાર્થીઓ ભેગા થાવ, બરાબર. તમામ જેટલા પણ ફોરેસ્ટની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ તો બધા ભેગા થાવ. ભાઈ, કોની કયા અભિજીતની જરૂર પડે તમારે? કયો તો. હું શું છું? હું સામાન્ય માણસ છું. તમારે કોઈની જરૂર ન પડે. તમે ખુદમાં એક તાકાત છો. 1,00,000 વિદ્યાર્થીઓ ગયા હોય અને 1,00,000 વિદ્યાર્થીઓ કીધું હોય પ્રેમ ભાવ્યો, બસ તોડફોડ કરો ને બધું એ બધું પાછું એ વિદ્યાર્થીનું આવે, મારા વિદ્યાર્થીનું આવે. હું એમ કહું છું, હવે આટલા બધા લોકો તમે એક વખત ભેગા થાવ ને આટલા લોકો તમે ત્યાં જાઓ, સાહેબ કોણ તમારી વાતને નહીં માને? સમજાય? પણ તમારામાં જ નથી ને, તમારામાં જ નથી. તમારામાં ક્યાંક તમે આવું જોયું હશે કે કોઈક વ્યક્તિએ ગ્રુપ બનાવ્યું હશે તો એમાં ગ્રુપમાં ક્યાંક માથાકૂટ એવી થતી હશે કે ગ્રુપને ચલાવશે કોણ, એને લીડ કોણ કરશે, કોકને પત્રકારોની સામે ઊભું રહી જવું હોય, આવું બધું છે. હવે આવું બધું જો આપણે કરશું તો પછી જગ્યા સુધી કેમ પહોંચશું? કયો. એટલે બસ અંદર રહેલા ફોલ્સ, આપણા લૂ ફોલ્સ છે ને એને જુઓ. માણસ ભૂરાટો શું કામ થાય ખબર? હવે વલખા મારવાની વાત છે, આમ જવું તેમ જવું, ગમે એને કહી દે, ઓલાને કહી દે, ઓલાને કહી દે, આપણી ભડાસ ગમ્યા કાઢવી. પણ એ અંતે કયો મને તમને કાલ આમાંથી કોઈક મને ગાર લખીને મોકલશે, હું એને નહીં જોઉં, મન શું ફેર પડશે? ફેર તમને પડશે કે નહીં? કે મેં ગાઢ લીખી હારાને જોઈ નહીં. થોડીક વારે તમે સ્ક્રોલ કરીને જોશો કે આને ગાઢ લીખી મેં જોઈ નહીં. એની જગ્યાએ સારી જગ્યાએ નાખો ને તમારી મહેનતને. પ્રેમ ભાવથી કોઈક માણસને હંમેશા પ્રેમથી જીતી શકાય, પરાક્રમથી જ નહીં. મને તો જરાય ન જીતી શકાય પરાક્રમથી, રાઈટ? કે 5 તારીખે સેક્ટર 11માં ભેગા થવાના છે. જોજો અધિવરાજથી કેટલા લોકો ભેગા થાય છે. 8 તારીખથી હું ગાંધીનગર છું, બરાબર. 8 તારીખ પછી તમે કોઈ પ્રોગ્રામ કરો અને વિદ્યાર્થીઓ ભેગા થતા હોય મોટી માત્રામાં, કહું છું તો હું આવીશ અને હું તમારી સૌથી છેલ્લે બેહીશ. સમજાય છે? નકર લોકો એમ કે જો ઓકે વધુ લોકો આવ્યા ને એટલે આ આગળ ઊભો રહી ગયો, હું છેલ્લે બેહીશ. પોલીસ વાળાને પાછળ રાખી દેજો તમે તાર કે ભાઈ ધોકા મારવાનું થાય તો પાછળથી ચાલુ કરજો, હું પાછળ ઊભો રહીશ, રાઈટ? છેલ્લે ઊભો રહીશ અને એમ કહેજો કે ત્યાંથી છેલ્લેથી ચાલુ કરજો, ઓલા ભાઈ છે ને ચશ્માવાળા ત્યાં જ ચાલુ કરજો. ખાધેલા છે પ્રશાંતભાઈ, ખાધેલા છે આપણે વિદ્યાર્થીઓ માટે, આપણે એ કરી લીધેલું છે. એટલે એક તકલીફ એ છે કે એ ખાધેલા છે ને છતાં એમ કહે છે કે તમે નથી હોતા એમ, બરાબર. થેન્ક યુ નીતિનભાઈ. માણસ ભૂલથી ભરેલો હોય છે. હંમેશા ભગવાન છે ને, ભગવાનને રોલ મોડેલ માનવાના. કૃષ્ણ ભગવાન છે ને, એક તમને આઈડિયા આપું છું. કૃષ્ણ ભગવાનને જીવનમાં અનુસરો. તમે જેટલું વાંચો એટલું વાંચો, જો તમને આનંદ આવે, રાઈટ? હા, એ જ વાત છે. ચલો તો બસ એ જ. આપણે 6 તારીખ સુધી રાહ જો, કેમ કે 5 તારીખે તમે કદાચ જાઓ છો. એ સાચું ખોટું કેવું મને નથી ખબર, કેમ કે હું એના પર કોઈ તમને કોમેન્ટ નથી દઈ શકવાનો.
બરાબર. પણ છતાં પણ તમે જો તમે તમારી રીતના તમારા પ્લાનિંગ્સ કર્યા હોય ને તમને એમ લાગતું હોય કે આ જગ્યા પર જઈને કંઈક ફાયદો થાય એમ છે, તો 1000% જવું જોઈએ. મારું મત એવું છે. તમે તમારી રીતના તમારા ડિસિઝનથી સ્વતંત્ર છો. 6 તારીખનું એ લોકોએ કીધું છે કે 6 તારીખે અમે વિગતે માર્ક્સ મૂકશું અને એના પછી આપણને વધુ આઈડિયા આવશે કે ભાઈ આ ખરેખર આમાં શું થયું છે, ખરેખર આમાં કંઈ થયું છે કે કેમ. રાઈટ. CCB ગ્રુપ માટે ભૂગોળ માટે કંઈક લાવજો, પાકું. ચાલો હવે 11 તારીખ 8 તારીખ પછી જઈશ ને એટલે 11 વાગે એક સિરીઝ સ્ટાર્ટ કરવાના છે લગભગ હું અને સંદીપ સાહેબ. 1 કલાક રોજ રાત્રે 11 થી 12 તમને ભણાવવાની અમે પ્લાનિંગ કર્યો છે. પણ અત્યારે કરી શકે એમ હતી, પણ અત્યારે તમને ખ્યાલ છે કે એક સિરીઝ ચાલે છે અને એ સિરીઝ છે સલામ સાહેબ, જેના 151 દિવસ સુધીના એપિસોડ્સ છે કંઈક. પણ સાહેબ પાસે પરમિશન લીધી છે કે સાહેબ અમને 11 થી 12નો સમય આપો. અને 11 થી 12નો સમય મારા ઘરે સ્ટુડિયો છે એટલે ઘરથી જ લાઈવ થઈ જશે. એટલે કોઈ વેબ સંકુલના પણ કોઈ લોકોને ડિસ્ટર્બ ન કરવા આપણે ત્યાંથી લાઈવ થઈ જશું. 151 દિવસની ચાલુ છે, સાથે સાથે ક્યાંક આપણે આ પણ ચાલુ કરી દઈશું. રાઈટ. એમાં બનતા તમારા ટોપિક મને કહેજો, રેન્ડમલી આપણે સિલેક્ટ કરશું ને ટોપિક હું તમને ભણાવીશ. કેવો ભણાવીશ? ફ્રી ભણાવીશ. ચલો ત્યારે મળીએ પછી. મહેનત કરવા લાગી જજો. આ રાત છે ને, એ રાત તમારા માટે છે. બરાબર. જ્યારે સવાર ઉગે ને ત્યારે મને એટલી ખબર પડે કે આશાઓ સાથે ઉગવો જોઈએ, નિરાશાઓ સાથે નહીં. ટાઈમ ટેબલ બનાવો તો એવું મજબૂત બનાવો અને તમે જેને ફોલો કરી શકો એવું બનાવો, ફ્લેક્સિબલ બનાવો. પહેલાં પછી થોડુંક વધુ જટિલ થતા જાઓ. 4 કલાક તો એવો છેલ્લે કાંઈ નહીં. મેં તમને એક નાનકડું એવું એક સજેશન આપ્યું હતું કે રૂમ બંધ કરી મોબાઈલને બીજા રૂમમાં મૂકી અને 4 કલાક પુસ્તક સાથે બેસો. કોઈ પણ પુસ્તકને તમારી સામે રાખો, એ પુસ્તક સાથે બેસો એમને. એક સમય તો એવો આવશે 2 દી 3 દી 4 દિવસ, 4 દિવસ પછી પુસ્તક અડવાનું મન થશે ને એ વાંચવાનું પણ મન થશે. બરાબર. એક હેબિટ પાડવી પડશે. અધીરા થઈ ગયા છે લોકો ડિસ્ટ્રેક્ટ થઈ ગયા છે. મને કોઈ એમ કે સાહેબ પાસ થવા માટેનો સૌથી સારામાં સારો સમય કયો, તો હું તમને કહીશ અત્યારનો આ સમય. અત્યારે તમે જે તૈયારી કરી રહ્યા છો ને, કારણ તમને સમજાવું, લાખોની સંખ્યામાં ફોર્મ ભરાય, બહુ વાત સાચી છે. પણ દોસ્તો સાચી મહેનત કરવાવાળા છોકરાઓ છે ને આમ ખોબા જેટલા છે. બરાબર. ડિસ્ટ્રેક્શન્સના ઢગલા છે એમ કહું છું. તમને તમારે જો મૂકી શકાતો હોય ને તો સૌથી પહેલાં તમારો ફોન મૂકી દો. 6 મહિના એક ખાલી ફોન મૂકી દો સાહેબ. 6 મહિના કોઈ પુસ્તકને પકડો. તમને મન થાય એન્ટરટેનમેન્ટ કોઈ બીજું પુસ્તક વાંચો, તમને મજા આવે. 10 પુસ્તક તમારા 6 મહિનાના સમય દરમિયાન ઈતર પણ વાંચી લો. તમે 6 મહિના પછી તમે એક સારા વ્યક્તિ તરીકે તમારું વ્યક્તિત્વ નિખરીને જો તમે બહાર ન નીકળો ને તો હું ભણાવવાનું મૂકી દઈશ. સમજાય છે? ખાલી 6 મહિના મૂકવાની વાત છે. પછી વિશ્વનો મોંઘામાં મોંઘો ફોન હોય ને લેતા આવજો. જો હું તમને કહું, આ ફોન છે, રાઈટ? આ ફોન છે, આ ફોન છે ને, ખ્યાલ હશે કદાચ કે આ S20 અલ્ટ્રા છે. અત્યારે સેમસંગનો મોંઘામાં મોંઘો છે. આ OnePlusનો મોંઘામાં મોંઘો છે, ફોલ્ડ છે. આઈફોનમાંથી હું લાવ્યો છું અત્યારે. બધું થશે. મારી પાસે કાંઈ નહોતું. મારી પાસે સ્ક્રીન તૂટેલો મોબાઈલ હતો. રાઈટ. આજે હું મારી રીતના મારા ઇન્વેસ્ટમેન્ટ્સ, મારા અલગ અલગ બિઝનેસ, મારી રીતના દોડીને હું અત્યારે મારી રીતના મારા પૈસા કમાઈ રહ્યો છું. અને ઘરથી જીતવાનું, ઘરથી જીવવાનું. અને તમને આ દેખાડવા પાછળનું મુખ્ય કારણ એ છે કે મારા બાપુજીના પૈસાના 1 રૂપિયો નથી. આ 1 રૂપિયો મારા બાપની કમાણીના મેં નથી લીધેલા. આ અત્યારે જે ઘરમાં બેઠો છું ને, જે અનએકેડમી મારી સાથે જે લોકો લાઈવ હતા એ લોકોને કદાચ ખ્યાલ હશે કે આ મેં મકાન લીધું હતું ને ત્યારે હું લાઈવ થઈને બધાને મેં મારું મકાન બતાવ્યું હતું કે આ મારું મકાન છે. જો હું આવી રીતના અહીંયા હું એક મારું સ્ટડી ટેબલ બનાવી. હાલ હું શિફ્ટ થઈ ગયો છું ગાંધીનગર, એટલે અહીંયા બધું અસ્તવ્યસ્ત પડ્યું છે. પણ આ મારું ટેબલ છે જે જગ્યા પર હું રીડિંગ કરું છું. બરાબર. અહીંયા જ્યાં સુધી હતો ત્યાં સુધી લાઇટિંગ બાઇટિંગ એવી રીતના જ બધું ફિટ કર્યું છે. આ આખો જે કબોર્ડ છે એના માટે સ્પેશિયલ બનાવેલો હતો કે જે મારી ચોપડીથી જ તે ઘેરાયેલો રહેતો ને. આવી રીતના વિદ્યાર્થીઓનો પ્રેમ. જે વિદ્યાર્થીઓ મારી સાથે જોડાયેલા હતા એ લોકોએ કદાચ જોયું હશે. રાઈટ. અને ત્યારે મારી પાસે હું એમ કહીશ કે મારી પાસે કશું નહોતું. હિંમત હતી ખાલી. મારી પાસે કંઈક હોય પહેલાંય હતું અને આજે જો કંઈક હોય ને દોસ્તો, મારી પાસે એક હિંમત છે જે મેં મારા ફાધર પાસે જ શીખ્યું છે. મારા ફાધર છે ને બહુ જુગાડી હતા.
એની પાસે પૈસા હોય કે ન હોય એને એમ થાય કે મારે આ ગાડી લેવી છે એટલે એ લઈ આવતા, એ ગમે એમ કરીને ભેગું કરી નાખે છે. બરાબર ને? એ મેં મારા 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 બાપ પાસે જ શીખ્યું છે. એક કોઈ પાસેથી માગવાનું નહીં. આજ દિવસ સુધી કોઈ માર્કેટમાં કોઈ એક વ્યક્તિ એમ કે ઝાલા સાહેબે મારા પૈસા લઈ લીધા, ઝાલા સાહેબે મને 5 રૂપિયા નથી દીધા, મારા 10 રૂપિયા નથી દીધા, એવું નહીં મળે તમને. સમજાય? હાથ ઉછીના પૈસા એ લગભગ જ્યાં સુધી મારે જરૂર ન પડે ને ત્યાં સુધી નથી લેતો. અનાયાસે ક્યારેક કોઈ એવા સંજોગો બની ગયા કે 2, 5, 10 વખત મેં મારી આખી લાઈફની વાત કરું છું કે મેં કોઈ પાસે કદાચ લીધા હોય, મારા મિત્ર પાસે લીધા હોય, જેને મેં લીધા એમ કરતાં વધારે કદાચ દીધા હોય. સમજાય છે? આજે હું એ જ કહું છું કે આ એ જ વ્યક્તિ છે જેની માથે છાપરું નથી અત્યારે. અને છાપરું એટલે પૈસાનું નથી હોતું, છાપરું એટલે મકાનનું નથી હોતું, છાપરું એટલે બાપનું હોય છે. કે જે તમારી હિંમત હોય છે, તમારી સાથે હોય ને, કદાચ કાંઈ નથી, એક ખાટલામાં બેઠો છે ને તોય તમને ઘણી હિંમત મળતી હોય છે. સમજાય? તમે કરોડોપતિ, તમે અબજોપતિ હો. મેં તમને 1000 વખત કીધું એને હજી એક વખત કહું છું કે આ હું મારા 3 મોબાઈલ થઈને 3 લાખ રૂપિયા થાય. સમજો? તો મારા પિતા કદાચ અત્યારે હોત તો હું એના માટે હું ન કરે કયો? દર મહિને 50,000 લાખ રૂપિયા એમને આપે કે લ્યો તમે વાપરો, તમે મજા કરો, તમને મજા આવે નહીં કરો. તમે આ ગાડી છે, તમને હું ડીઝલ પુરાઈ દઉં છું, આ તમને પૈસા આપું છું, તમે 4 ધામની યાત્રા કરો, તમને મજા આવે ત્યાં સુધી તમારા મિત્ર, બધા જે મિત્ર વર્તુળમાં લોકો છે બધાને લઈને તમે ફરો તમતા. અને આ વસ્તુ મારી લાઈફ ટાઈમ નથી કરી શકવાનું, સમજો? અને જિંદગીમાં કોઈ દી નહીં કરી શકું. સમજે? એટલે હું તમને એ કહું છું, તમે તો અબજોપતિ માણસો છો. હું પૈસાવાળો નથી, પૈસાવાળા તમે છો. કેમ કે તમારી પાસે એવડું મોટું ઝાડવું છે કે જેની છાયા છે ને એ ખરવો રૂપિયાની છે, કે એની શીતળતા છે એ ખરવો રૂપિયાની છે. સમજે? એના સિવાય કાંઈ નથી એમ કોણ તોય ચાલે. એટલે એ કરો, એમાં ધ્યાન આપો, ભણવામાં ધ્યાન આપો, બીજી બધી ઇતર વસ્તુમાં જ દૂર જાઓ ભાઈ. રાઈટ? લોકો આવશે તમને હેરાન કરવા આવશે, લોકો તમારું ખરાબ કરવા આવશે. અને ખરાબ કરવા ક્યારે આવશે? જ્યારે તમે સારું કરતા હશો ત્યારે ને. બરાબર ને? જોઈ લેશું ભાઈ અને લડી લેવાનું. બરાબર? ક્યારેય કોઈ દિવસ કોઈ પાસે હાથ ફેલાવવાનું નહીં. મને નહીં ગમે ક્યારેય. તમે ક્યારે હાથ ફેલાવશો ને તમે મને પછી એમ કહેશો કે ઝાલા સાહેબનો વિદ્યાર્થી હું મોટું ફેરવી જઈશ. મને નથી ગમતું. મહેનત કરો ભાઈ, મહેનતથી મેળવો, બધું મળશે તમને. શું કામ નહીં મળે? જે આજુબાજુમાં તમારું સરાઉન્ડિંગ્સ છે એને તમે જીવતા શીખો, એને તમે ખુશ રાખતા શીખો. આજે હું એટલે જ તે અત્યારે મેં મારે ઢીંગલીને પરાણે મોકલવી પડી. આવતું આ જા કરી. રાઈટ? એ પછી અંદર ગઈને પછી હું અત્યારે લાઈવ થયો. નકર અત્યાર સુધીમાં તેને ધમાચાકડી બોલાવી દીધી હોય બધી. અત્યારે દેશ તો કદાચ સુઈ ગઈ છે અને ખૂતી નહીં હોય તો હજી માર ભેગું રમશે. તો આજે એ વસ્તુ, એ હોંપ છે એ હું આપી શકું મારા બાળકને. જે અત્યારે મારા ફાધર પાસે કદાચ જોઈ મને નથી મળતી, કે નથી તો નથી મળતી એમ, પણ 100%ની વાત છે કે સાહેબ એના બ્લેસિંગ્સ વગર હું શૂન્ય છું. મારામાં કશું નથી. મારામાં ખરેખર ગાડી લેવા જેવું કાંઈ છે નહીં. પણ કે ને ઘણાનું ગાડું છે ને કુદરત ચલાવે. મારું ગાડું કુદરત ચલાવે. મને મારી હિંમત પર ભરોસો છે, મને મારી મહેનત પર ભરોસો છે. બાકી કુદરત પર અપાર ભરોસો છે કે એ આપણને ક્યાંય અટકવા દેશે નહીં. અને આજ દિવસ સુધી ક્યાંય મારું અટકું નથી. ડન? તો એક હિંમત રાખવાની છે, મસ્ત મહેનત કરવાની છે. અને જો તમે ફેલ થશો, પાસ થશો, અત્યારે જે તમે ફેલ થઈને તે જે તમે ડેસ્પરેટ છો ને, તમે જે તમારી અંદરની જે રહેલી એન્ઝાયટી છે ને એ રહી ને એ તમે પાસ થાવ કે ફેલ થાવ, તમને ખાતરી સાથે કહું છું કંઈક અલગ હશે. હિંમતથી મહેનત કરી અને તોડી નાખે એવી મહેનત કરીને જ્યારે પાસ થયા છો તો ડિસ્ટ્રેક્શન બહુ બધું હશે. અત્યારે તમારી એજ છે, તમને બધું લડી લેવાનું મન થશે. બરાબર ને? હું તમને ફ્રેન્ક જ કહીશ. રાઈટ? કેમ કે અમે તો જોતા હોય, લાઇબ્રેરીમાં જતા હોય છોકરાઓ. અત્યારે લાઇબ્રેરીમાં જતા વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ ક્યાંથી ક્યાં પહોંચતા હોય છે, અમને અમારું ધ્યાન હોય જ છે, અમને ખબર જ હોય છે. બરાબર? પછી એ જ વિદ્યાર્થી કહું છું, કેમ કે એ તો વધુ નથી ટકવાનું ને, સમજો યાર.
એ બધું થકવાનું છે. એ સમય આવતા બધું ખતમ થઈ જવાનું છે. અને ત્યારે એ પાછળ વળીને જોશે ને ત્યારે એને માત્ર ને માત્ર જે નિરાશાઓ છે, નિરાશાઓ સિવાય કાંઈ નહીં મળે. એને એમ થશે કે મેં મારી જિંદગીના અગત્યના વર્ષો ગુમાવી દીધા, મને કાંઈ ન મળ્યું. કુદરતને દોષ દેશે. કેમ કે પછી એક વખત એને ટેવ પડી ગઈ ને, હજી કહું છું, તમારામાંય કહું છું, નિષ્ફળતાને સ્વીકારવાની છે ને એક બહાદુર હોય ને, બાહોશ માણસ હોય ને એ જ આ કરી શકે. સક્સેસ છે ને, સક્સેસને તો બધા સ્વીકારવાના છે, પણ નિષ્ફળતાને જે વ્યક્તિ સ્વીકારે ને, આમ કોલર ઊંચો કરીને એમ કે ને તારો ભાઈ કોન્સ્ટેબલમાં ફેલ થયું, પણ આ વખતે તું જોજે મહેનત કરવી. મહેનત મારી છે ને ખરેખર નબળી હતી. મને ગણિત નહોતું આવડતું, મેં ન કર્યું. મારે કરાય આવું તું, મને કે મેં આવું કર્યું, હું ફેલ થયો. કોની ભૂલ? મારી ભૂલ કે નહીં? હા, ફેલ થયો હું. આ વખતે જો આ વખતના ગણિતમાં મને એટલી ખબર પડે કે હું ફેલ થાવ કોઈ વાંધો નથી, પાસ થાવ કોઈ વાંધો નથી, પણ મને એક વખત એકય વાર એવું ન થવું જોઈએ કે મારી મહેનત હતી હું રહી ગયો. સમજાય છે? યસ, કામ કરવાનું છે નીલકંઠ, બરાબર ને? હવે એમ કે છે કે સાહેબ સવારે મારે ડિલિવરીમાં જવાનું છે, એસવીબીમાં ઝોમેટોમાં, એમ કે લગભગ ભાઈ કામ કરે છે, વિચારો. અને ઘણા લોકો એવી રીતના કહે છે કે સાહેબ અમારું બેકગ્રાઉન્ડ નથી, કે પછી સાહેબ અમારે તો હવે આમ. એ વાતને હું એટલે નથી માનતો. મેં તમને કીધું એવી રીતના કે આપણી પાસે 4 કલાક મોબાઈલ યુઝ કરવાનો સમય છે. 4 કલાક આપણે જો મોબાઈલની જગ્યાએ આપણે બધો જ એ જે છે એ આપણે આમાં નાખી દઈએ, ભણવામાં નાખી દઈએ, તો એ રિઝલ્ટ પોઝિટિવ નીકળતું હોય છે. બાકી નેગેટિવનું નેગેટિવ રહેવાનું છે, બીજું કાંઈ છે નહીં. તમારે નક્કી કરવાનું છે. તમારા ખુદનો મુકદ્દર તું છો, બાકી કોઈ છે નહીં. અખાઈ કીધું હતું ને, તું ખુદનો ગુરુ બન. નથી અભિજીતસિંહ ઝાલાની જરૂર, નથી વેબશંકુરની જરૂર, નથી કોઈની જરૂર, XYZ કોઈની જરૂર નથી. યાદ રાખજો, અલ્ટિમેટલી છેલ્લે જે વિદ્યાર્થી સ્વીકારશે આ વાતને, કે છેલ્લે તમારી સાથે જો કોઈ ઊભું રહેશે ને તો તમે રહેવાના છો, બરાબર? તમારી સિવાય કોઈ હશે નહીં. તમારી નિરાશાઓ, તમારી ખુશી, તમે પાસ થશો, તમે ફેલ થશો, તમારી આજુબાજુમાં કોઈ ન થવાનું, તમારી સિવાય કોઈ નથી. અને એટલે જ કહું છું કે જિંદગી છે ને ખુદથી જ જીવાય છે, કૂકનાથી નથી જીવાતી. કૂકના માટે તમે બનતા પ્રયત્ન કરી શકો, પણ સાહેબ તમે અંદરથી ખુશ જ નથી કરોડો રૂપિયા કમાઈને તો. અને જે મજૂર વર્ગ હશે અત્યારે ક્યાંક કડિયા કામ કરતો હશે, એ તમે માનશો અત્યારે એને અડધી નીંદર પૂરી કરી નાખી છે. અત્યારે એને અડધી નીંદર, એ મજૂરે એની અડધી નીંદર પૂરી કરી નાખી છે. અને સવારના 4 વાગશે ને ત્યારે 4 વાગ્યામાં જાગી ગયો હશે, 4 વાગ્યામાં એના ઘરના ક્યાંક જમવાનું બનાવતા હશે, 6 વાગે એ લોકો આવી કડકડતી ઠંડીને નો એક્સક્યુઝ એટ ઓલ. ભગવાન આવો છે ને તેવો છે નહીં ભાઈ. મહેનત કરશે, જાશે, કામ કરશે, અને કદાચ દોસ્ત દેતા તે દોડશે. સવારે જાગવું પડશે, કેમ કે જવાબદારી છે. અને તમારી એજ છે ને અત્યારે જવાબદારી લેવાની છે 1000% છે, પણ છતાં એમ કહું છું જવાબદારીથી તમે વિમુક્ત છો. અત્યારે તમારી પાસે એક છાપરું છે. તમને હજી તમારો બાપ એમ કહેશે કે બેટા હજી તારે 1 વર્ષ જો. બાપ છે ને, બાપ બહુ કરુણ હોય છે, લાગે કઠણ પણ બહુ કરુણ હોય છે. એમ કે હજી 1 વર્ષ તાર જોતું હોય તો જો, પણ 1 વર્ષ તારે જો. હા, એમ સમજાય? 4 વર્ષ અગો મહેનત કર્યો હોય, ખબર હોય બાપ નહીં દેખાતું હોય, ફેલ થશે, પણ છતાંય તમારી હિંમત માટે એ એમ કે 1 વર્ષ હજી મહેનત કર. અને 365 દિવસ છે ને એ માણસની જિંદગીને બદલી શકતા હોય છે. એક ક્ષણ છે ને માણસને બદલી શકતી હોય, તો 365 દિવસ તો ખાલી વિચાર. એવા અભરકા સાથે કોઈ દી આપણે વાંચવા જ નથી ગયા કે આજે આ ચેપ્ટર મારું પૂરું નથી થયું યાર, આવું તો કેમ થયું મારી સાથે. કાલથી તો જો હું લાગી જવાનો છું, કાલથી તો આ બનવું જ ન જોઈએ. ગમે એટલું જટિલ કેમ નથી, અઘરામાં અઘરું કેમ નથી, સરળમાં સરળ થઈ જાય ભાઈ. જો એ દાનત હોય ને તો, દાનત નથી તો ઇઝીમાં ઇઝી વસ્તુ છે એ અઘરી થઈ જતી હોય. તમારે ડિસાઈડ કરવાનું છે. બાકી શિક્ષકો તમને દુનિયાના મળવાના છે, તમારી વાહવાઈ કરનારા મળવાના છે, તમે ફોલો કરશો તેને ફોલો બેક કરવા વાળા મળવાના છે, તમારી સાથે કેમ છે કેમ નહીં ગપ્પા મારવા મળવાના છે. સમજાય છે? નકામની વસ્તુ તમારી સુધી પહોંચાડવાવાળા મળવાના છે.
બધાના નેચર છે ને સાહેબ, એ ખોટા નથી. એ એમની રીતના જીવે છે. કદાચ એમના માટે એ જિંદગી સાચી હશે, પણ આપણને તો આપણી જિંદગી ખબર હોય ને કે આપણા માટે આપણું સાચું શું છે ને આપણું ખોટું શું છે. તમને ખબર હોય છે કે તમારા માટે સાચું શું છે, તમારા માટે ખોટું શું છે. એક વખત મા બાપને જુઓ સાહેબ, અને તમને મોટિવેશન ન આવે ને તો દુનિયાની કોઈ તાકાત તમને મોટિવેટ ન કરી શકે. તમારો મા બાપનો ચહેરો તમને મોટિવેટ ન કરી શકે તો દુનિયાની કોઈ તાકાત તમને મોટિવેટ ન કરી શકે. હું તમને લખીને દઈ શકું, તમે મને કયો ન્યા લખવા તૈયાર છો આ વાત. ઇન્સ્પિરેશન તમારા ઘરે છે. એટલે પ્રેમાનંદજીને એમના ગુરુએ કીધું હતું ને, રામચરણજીએ, એ કે ઉંબર છોડીને તું ડુંગર પૂજે છે. એટલે પ્રેમાનંદજી થોડીક વાર ન સમજ્યા, પછી એને ખબર પડી ગઈ કે ડન, હું અલગ અલગ ભાષામાં બધું લખું, એની જગ્યાએ ગુજરાતી ભાષા પર ધ્યાન દેવાનું મારા ગુરુએ કીધું કે ઉંબરો છોડીને તું ડુંગરો પૂજે છે. અને પછી એને ગુજરાતી માટે કામ કર્યું, સિરે પાક ધારણ ન કરી. જ્યાં સુધી ઉન્નતિ નહીં મળે ત્યાં સુધી સિરે પાક ધારણ નહીં કરવું, પાઘડી ઉતારી દીધી. બરોબર. આમાં એવું છે કે તમારી પાસે તમારો ઉમરો રહ્યો ને, ઉમરો એને તમે મૂકીને તમે ડુંગરાને પૂજવા જાઓ. તમે કદાચ મારી પાસે મોટિવેશન લેવા આવો છો. હું એ માણસ નથી કે સવારના 4 વાગે 5 વાગે જાગું, તમારો બાપ જાગે છે. હું એ માણસ નથી કે તમને રોટલી બનાવીને આપું, સવાર તમને જમાડું. હું એ નથી, તમારી માં તમને જમાડે છે. તમારા માટે તમારું ઇન્સ્પિરેશન તમારા ઘર આંગણે છે. રાઈટ. ગમે એવા ઢીલા પડો, ફોન કરજો આ બે વ્યક્તિને. પોઝિટિવિટી સિવાય તમને કાંઈ નહીં મળે. તમે ફેલ થશો ને એમ કહેશો મમ્મી ફેલ થઈ ગયો, પપ્પા ફેલ થઈ ગયો. તમને એમ નહીં કે તું ઘરે આવ્યા છે, તું આજે ઘરે આવ્યો, ખાલી એટલી વાર છે. તમને તમારો બાપ આવો જવાબ નહીં દે. હા, પરીક્ષામાં જાઓ એના 2-4 મહિના પહેલા એમ કહે છે ફેલ થયો તો તારી વાત છે, પણ જેવા ફેલ થાવ ને, મારા પપ્પા જ મને એમ કહેતા, આમ લોકો વાંચતા ને રૂમમાં, એક રૂમમાં બધા મિત્રો, ત્રણ મિત્રો સાથે ગામડે વાંચતા, એટલે ધમાચકડી બોલાવતા મિત્રો વાંચતા, એટલે એમ કે ફેલ થયા ને એટલી વાત છે કે બધાને મારી ન પાડ દો ને તો કહેજો, દાડીએ લગાવી ન દો તો કહેજો એમ. પણ મને હજી યાદ છે, અમારા મને શબ્દ સહ યાદ છે. ખાટ ઉપર બેઠા મારા ફાધર, મને બોલાવ્યો. 10માનું રિઝલ્ટ હતું, અને 10માના રિઝલ્ટના 1 દિવસ પહેલા મારા માથે હાથ ફેર્યો. કાંઈ ચિંતા કરતો નહીં હો, કે ફેલ થવાય કોઈ વાંધો છે નહીં, ઉપાધિ કરવા જ નથી, બરાબર ને. આપણે જો બધું વ્યવસ્થિત છે, ચિંતા જરાય કરતો નહીં, મને તારા પર ભરોસો, તું ગમ્યા તારી રીતના, તારા જોગું તો તું કામ કરી લેવાનું છે, એટલે ઉપાધિ નહીં કરવાનો. ફેલ થવાનું પાછું પાસ થઈ જશે, કોઈ ચિંતા કરતો નહીં. હવે જો આ બાપ છે, આ નિસ્વાર્થ ભાવે તમારો બાપ જ કહી શકે. અને એટલા માટે જ્યારે કોઈ વિદ્યાર્થીનું કોઈ પણ રિઝલ્ટ આવે ને, XYZ હશે, જોજો તમને કે એ રિઝલ્ટના એકદમ દિવસના અંતે મારો એક મેસેજ તમને પડી ગયો છે. તમે મારી ચેનલમાં તમને એક મેસેજ તમને જોવા મળ્યો હશે કે ચિંતા ન કરતા, ફેલ થયા તો કોઈ વાંધો નહીં, હું તમારી સાથે છું. આ કદાચ કોઈ નોટિસ કર્યો હોય તો. કારણ એકમાત્ર છે કે મને એક વ્યક્તિ એમ કહેતો ને એટલે મને ટાઢક આવતી, એમ થાય ઓ માય ગોડ, ખતમ થઈ ગઈ વાત, હવે મારે બીજું કંઈ જોતું નથી. એટલે કદાચ હું તમને કોંગ્રેચ્યુલેશન નહોતો કહીએ, નહીં કહી શકો હોય, કદાચ તમારા સ્ટેટસને નહીં મૂકી શકો હોય, પણ આવો એક મેસેજ હું મારો ટાઈમ કાઢીને તમને મૂકી દેતો હોય. રાઈટ. ચલો કરો મસ્ત મહેનત, બરાબર ને. મારી કાંઈ જરૂર પડે તો મને જરૂરથી જણાવજો, બરાબર ને. પણ મેં કીધું એમ કે નો એક્સક્યુઝ, બરાબર ને. જિંદગીમાં એક્સક્યુઝ કોઈ હોવા જોઈએ નહીં. આપણે જેવું વાવવાની છીએ એવું આપણે લણવાના છીએ. અને કદાચ પાક મોરો થશે તો કાંઈ વાંધો નહીં, સમય જેટલો થશે એટલું સારું કામ થવાનું છે આપણા માટે. ડન. ચલો ફરી એક વખત સમય મળશે તો મળીશું. આ એક નેગેટિવ એનર્જીથી તમારી સામે હું રજૂ થયો હતો, પણ મને ખ્યાલ હતી મારી ઘણી બધી વાતો તમારા માટે અત્યારે જરૂર છે, બરાબર. એવા વિદ્યાર્થીઓ માટે એક નાનકડો એવો એક લવ ડોઝ કયો તોય ભલે, એક સુપર ડોઝ કયો તોય ભલે, અને એક ઠપકો કયો તોય ભલે. ફરી એક વખત મળીશું. જય હિન્દ, જય ભારત.